હેલો મિત્રો, તમે વોટ્સએપ, ટેલિગ્રામ, સિગ્નલ તો વાપર્યું જ હશે, પણ શું તમે ભારતની પોતાની આરટીઆઈ એપ વિશે સાંભળ્યું છે? છેલ્લા કેટલાય સમયથી આ એપ ધૂમ મચાવી રહી છે. આજે આપણે આ મેડ ઇન ઇન્ડિયા મેસેજિંગ એપ વિશે વાત કરીશું, જેને ઝૂહુ કોર્પોરેશને બનાવી છે. પહેલા તો આરટીઆઈ શું છે એનું પરિચય તમને આપીએ. આરટીઆઈ એક તમિલ ભાષાનો શબ્દ છે, જેનો અર્થ થાય છે સામાન્ય વાતચીત અથવા ગપશપ, અને આ નામ પ્રમાણે જ આ એપ સામાન્ય ચેટિંગ માટે બનાવવા આવ્યું છે. આ એપને વોટ્સએપના ભારતીય વિકલ્પ તરીકે જોવામાં આવ્યું છે. એટલું જ નહીં, તેને સરકારના તરફથી સમર્થન મળ્યું છે, જેના કારણે તેની લોકપ્રિયતામાં જોરદાર વધારો થયો છે. પરંતુ સવાલ એ છે કે શું તે માત્ર સ્વદેશી એપ હોવા પૂરતું સીમિત છે કે તેમાં ખરેખર કઈ ખાસ? ચાલો તેના ફ્યુચર્સ પર નજર કરીએ. આરટીઆઈના ખાસ ફ્યુચર્સ. આરટીઆઈના કેટલા ફ્યુચર્સ તેને અન્ય ગ્લોબલ એપ્સથી અલગ પાડે છે. પ્રાઇવસી અને સુરક્ષા. ઝૂહુ સ્પષ્ટ કહે છે કે તમારા ડેટાનો ઉપયોગ એડવર્ટાઇઝમેન્ટ માટે નહીં કરે. તમારો ડેટા ભારતના સ્થિત સર્વરમાં સ્ટોર થાય છે. એન્ક્રિપ્ટેડ કોલ્સ. ઓડિયો અને વિડિયો કોલ્સ એન્ડ ટુ એન્ડ એન્ક્રિપ્ટેડ હશે. મીટિંગ ફ્યુચર્સ જે આરટીઆઈની અંદર ઇનબિલ્ટ જ છે, જે ગૂગલ મીટ અને ઝૂમ ની જેમ તમે અંદર જ વિડિયો મીટિંગ શરૂ કરી શકો છો, જે વોટ્સએપમાં આ ફ્યુચર નથી. પોકેટ ફ્યુચર. આ એક પર્સનલ ક્લાઉડ જેવું છે. તમે અહીંયા નોટ્સ, ઇમરજન્સી વિડિયો અને રિમાઇન્ડર પ્રાઇવેટ સેવ કરી શકો છો. આ તમારો પોતાનો સુરક્ષિત ડિજિટલ ડેટા છે. મલ્ટી ડિવાઇસ સપોર્ટ. તમે તમારા ફોન, ડેસ્કટોપ પર, વિન્ડોઝ પર, મેક અથવા લિનક્સ અને એન્ડ્રોઇડ ટીવી પર આરટીઆઈનો ઉપયોગ કરી શકો છો. આરટીઆઈમાં ટેક્સ્ટ, વોઇસ નોટ, મીડિયા શેરિંગ 2 GB સુધી કરી શકો છો. સ્ટોરીઝ અને ચેનલ જેવા તમામ સ્ટાન્ડર્ડ ફીચર્સ છે. મોટા ગ્રુપ માટે અહીંયા 1000 મેમ્બર્સ સુધી કેપેસિટી છે. તો મિત્રો, જો તમે એક એવી મેસેજિંગ એપ શોધી રહ્યા છો જે ભારતમાં બની હોય, ડેટા પ્રાઇવસીની પ્રાથમિકતા આપતી હોય અને તેમાં અનોખી ફ્યુચર્સ હોય, તો આરટીઆઈ એપ ચોક્કસપણે એકવાર ટ્રાય કરવા જેવી છે. તો આરટીઆઈ એપ ડાઉનલોડ કરી તમારો અનુભવ કેવો રહ્યો નીચે કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો. જો આ વિડીયોને તમે ગમ્યો હોય તો લાઈક કરો, તમારા મિત્રો અને પરિવાર સાથે શેર કરો, અને આવી બધી રસપ્રદ માહિતી જોતી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરો. ધન્યવાદ.